તો મનોજી કહેવાય. ઈવન કીધું તું કે માટલીનું દોર રાખજો, તમારું દોર નહીં રાખો તો ચાલશે. મને લાગા મનુજીએ શોખ ઓર કરી નાખી છે. અરે આ વેલા વેલા સોન ભરવાના આવી જશે. એ મનુજી ઓયો એ આયો મારે કોમ હતું મારી વાને હું સુજે હમ મો પાડી રહ્યા છો. માટલી છો મેલી માટલી તો પેલા ઘરમાં પે ખૂણા મેં કીધી ને લેતા આવજો. કોમ છે લેતા આવો. ચોકન મેલી જતા ને પેલા રૂપન ને કીધી ને એટલા વટા માર્યા ધનનો ફરું છું. મારા હાથમાં નહીં આવીને સર કપૂરજી મેં પેલી જગ્યાએ તો માટલી નહીં તમે લીધી હતી મગજ સકા નહીં તો મન તો ની પેલા ખૂણામાં જ મેં કીધી માટલી તો તાર જઈશો મને હું ખબર સાચું બોલજો મનુજી. સાચું કહું કપૂરજી ની ખૂણામાં જ મેં કીધી કણ હું નામ તો છે ને તારે હું ઘર બે દિવાળ્યો ઘેર તમે 24 કલાક ગયા મારા બધાનું કામ કરવાનું તમને ખબર ના હોય કણ મેં માઈ કણ મેં કીધી ખૂણામાં લગી રે બુદ્ધિ સકા નહીં. મેં તમને કીધું તું તમારી હોન નહીં રાખો ચાલશે પણ માટલીની હોન રાખજો. ઘેર તો તમે આવો 24 કલાક હોય છે મારા બધાનું કામ ના હોય ચમ તાણ કાલ આખો દાડો હું તો ઘેર હતો તમે બાદ એક વખત તમે આવી ગયા હતા પણ તો મોડા આવ્યો તો મનુજી. ઘેર આવો તો તમે ક્યાં વગરનું કામ કરતા નહીં મારો તો બધી બાજુ દુઃખ મારા બીજું કોઈ ના જોવો, મારા માટલી જોવો. માટલી તો મિત્ર ખૂણામાં કીધી જગ્યાએ હું જોઈ આવ્યો તો સદ નહીં 100% તમે જ છો ગાલ દીધી છે. જો મી જોઈ નહીં આલી આ તો બારે બાર જતો નહીં મેલે તમારે ત્યો જોઈ નહીં મેં ક્યાં ઘરમાં જ મેં કીધી મી તો માની કસમ. માની કસમ બસ મનુજી હા. બીજો કોઈ હોય તો 100 રૂપિયાની માટલી ઉકા લઈ જાય. આ રહસ્ય જોનો એ લઈ જાય માટલી. અને જોનતું તો તમે અને હું આ સાચી તો આપણે બે જોડીએ છીએ પણ હું જોઈ ઘરમાં જ મેં કીધી ખૂણામાં જ મેં કીધી મી સાચું બોલી જાઓ મનુજી. સાચી વાત છે કપૂરજીઓ મનુજી ગમે તે કરો 24 કલાકમાં મારા માટલી જુઓ. નકર તમે હોય ના રહેતા બિસ્તા ભરીને તમે જતા રહો કે ખાવાય ના આવતા ઘેર. કપૂરજી હું કરું કયો પણ અરે શરમ આપી જોવા તમારા પર વિશ્વાસ મેલે તો વિશ્વાસઘાત કરી નાખ્યો તમે. વાત સાચી છે પણ હું મારા જોડે પેલા ખેતરમાં જવાનું હોય બસ તું વેતનની વાત ના કરો મનુજી. બસ મારા માટલીની હો રાખવાનું તમને નતું કીધું. કેટલી કિંમતી છે માટલી. હા કપૂરજી બગડ્યા છે મારા પર કાલ પેલા મને પાયો છે પણ એ જ નહીં લઈ જા મારે તપાસ તો કરવી પડશે હવે મનુજી કેટલા હું ગુસગુસ કરો છો. પછી વાત કપૂરજી મારી વાત છે જીવથી વધારે મારી આ માટલી હતી. કપૂરજી ના હોય તો એની માટલી બીજી લઈ આવું તે હું કરવાની એવી માટલી. તાર તમે મારા પર આરોપ નાક નાક કરો તો હું કહું તો છું, હું નહીં લીધી શરમ નહીં મનુજી, શરમ લગી રે. ખોદ તો 24 કલાક છે માટલી પાન બે રખડા ના જોત્યો. પણ હું લઈ ગયો તો મને કઈ આ વગર અરે તમારા સિવાય જોણતું તું કોણ તાન હોય. જોડતા તાય છે ને તા જોડતા તે હું તો જો તો ભી વેચી મારી. તાય મને કે હું તમારે ના કહી આપું તે આ તો તમે કોકલા ઢાકા વાળા દીધી હોય તો હું કાઢવા આલું. તાણે શરમ આપી જોવા તમારે એ ગમે તે કરો માટલી ખોરાવાનો. ના જ કોઈ કામ કરશું હું આપણે પેલા કુંવરજીનું ને તકાજીનું ઘર કે છું શું કરવા આ તો નહીં લઈ ગયા હોય એટલે આપણે ઘેર ના હોય અમે હો જો ખબર છે આ તો લઈ ગયા હોય પણ એમને મનુજી ડાયરેક્ટ જવાતું હોય છે કોકના ઘરમાં. જવાબ હું આધો જ આપણો વખત તા મારા છે હા તમારો તાને તમે તકાજી કોટી ઘેર જ્યાં નતા બકતા જમી રાખીને ગાડીઓ લાવી છે આ તો વળી વિચાર્યું કે આ ડફુને આ પૈસા છોથી બધું લાવ્યો એ તો બરોબર છે. હવે કશો વાંધો નહીં. કોઈક આઈડિયા તો કરવો પડશે. યુવાના ઘેરે જવું તો પડશે જ. હું બધું કેવું છું મોનો ના મોનો વાન શક પડ્યો હોય તો હા લેડો ફાર ગતાવજો હોય. લેડો રામને ભજી લે પ્રભુને સમરી લે કોણ જાને કલ કી હો મેરે રામ ખબર નહીં પડી હે મૂરખ बात करे कल की ખબર નહીં હું તો હાલ આવ્યો અલગ નિરંજન બાપુ આવો ભગવાન તારું ભલું કરશે. એ વાત સાચી બાબા હો બાપુ હોય બેહો પાણી પાણી પાવ મોની બોની પો તો સારું. મહારાજ હા બેહો તમે તાર હોય કણ કશો વાંધો નહીં બેહીએ છીએ પણ તારું ઘર મોટું છે પણ તારું મન જેનું છે. કેમ મહારાજ એવું કારણ કે ભારત પેલા બેજો હોય બેહો બેહીને વાત કરો બુઢા પરથી તું બહુ દુઃખી લાગે છે. મારા દુઃખ તો કોઈ છે નહીં પણ એક જ દુઃખ છે મને ખબર છે તારા કહેવાની જરૂર નહીં. અરે રોટલા કરનાર કોઈ નહીં. સાચી વાત છે. મહારાજ સાચી વાત હો ચિંતા કરે નહીં. પછી ઘરમાં કથા કરાઈ છે. મહારાજ કથા તો નહીં કરાઈ ભલા માણસ આવડું મોટું ઘર છે ને કથા નહીં કરાઈ.
કથા કરવાનો ટાઈમ જ નહીં મળે, એકલો શું કરું મહારાજ? આ જો આ ચમત્કારિક જળ છે. હા એવું છે મહારાજ? આથી ઘરમાં સંસ્કાર કરીએ ને તો ઘર ખરું ને પવિત્ર થઈ જાય. મહારાજ ના હોય તો વાટકની દુઓ લે હરજો આપણા ઘેરમાં જ. સંસ્કાર કરી નાખો છો ને ઓવો ઓવો એ કશો જો. વાંધો નહીં. આ તારું ઘર ખરું ને પવિત્ર કરી નાખીએ. આવો પણ તમે બહાર બેહો. મારા ખરું ને મારી રીતના વિધિ કરવી પડે બરોબર, એટલે બહાર બેહો. અરે કશો હતો નહીં મહારાજ. હું તો બેહો શાંતિથી હો. મહારાજ આયા તો છે પણ હારું તો કરશી એવું લાગે હો. મહારાજ વ્યવસ્થિત. મહારાજ આ બધું કરી દી અને મારી કદાચ વેરા બદલાઈ જાય તો નહીં મારા બાયરી બધું આવી જાય, કશો વાંધો નહીં. મહારાજ શાંતિ પેલો એ કરજો હો પૂજા. ચિંતા કરવાની જરૂર નહીં. કમ્પ્લેટ પવિત્ર આખું ઘર થઈ જાય છે અને તું એ પવિત્ર થઈ જઈએ. કશો વાંધો નહીં મહારાજ. ગફુરજી તને રૂપ ફરી વળે ભાઈ માટલી જરી ના એ આખું ઘર ફેંદી વળ્યો પણ સોય મળી ના મનો ના મનો કુંવરિયાના ઘેર નહીં. મોટા ઘેર તો નહીં નબેલ થઈ ચાલો હતા. લેડો ચિંતા કરવાની જરૂર નહીં. આખું ઘર ખરું ને પવિત્ર થઈ ગયું છે. તારા ટૂંક સમયમાં ખરું ને તારા દારા આપવાના તૈયાર જ છે. મહારાજ હારા મારું કોમ કર્યું તમે હો મારા અહીં. હાલ લે હેર હજી તો અમાર ઘણી જગ્યાએ ફરવાનું છે. હવે તો ઘણો ઘર ખરો ને પવિત્ર કરવાનો છે, ઘણો નો ઘર ખરો ને સુધારવાનો છે. અને મહારાજ ફરીથી ટાઈમ મળે ને એટલે આવજો પાછા. કશો વાંધો નહીં. હા તો કશો વાંધો નહીં. તિરંજન હે રાતો અંધારી સતીને વાયકયા. મહારાજ મારું કલ્યાણ કરી નાખો. ગોમો બધા ઓળખતા થઈ ગયું. ચિંતા કરે નહીં. જિંદગી ભર તારું કલ્યાણ જ રહે. કલ્યાણ કરવા તો આયા છીએ. મારા ઘેર તમારો છથી પગલો પડવા. બેહો મહારાજ બેહો. બેહવાનો ટાઈમ નહીં. અમે ખરા ને લોકોનું કલ્યાણ કરવા જઈએ છીએ. આ બેહવાના જ છીએ. હું તો શું કહું છું ગોમો કોઈનું કલ્યાણ નહીં કરું, મારું એકલું કરી નાખજો. હાય મત આયા છીએ પેલા. તો શું કરવાનું? ચિંતા કરશો નહીં. તમે ઘરમાં કદી કથા કરાવી છે? કથા હા એ શું આવે? ઘર ખરું નાથી પવિત્ર ર ના નહીં કરાય મહારાજ. તાર પછી થોડી ઘણી ના કરાય હોય ને હું કહું છું આ પવિત્ર જળ છે. તમારા ઘરમાં છંટકાવ કરીએ ને એટલે બધું સારું થઈ જાય. હા સાચું? હા તો પછી કરી જ નાખો. કરી જ નાખે ને. હાવ હાવ. તમારી રજા લેવી પડે. ના ના કશો તો રજા જ છે આપણી. આવો. હો અબરો લાવો તમે બહાર બેહો. તમારી ત્યાં જરૂર નહીં. અમારી રીતના અમે વિધિ કરીએ છીએ. એવું છે. તમે સમજો. પાછા અંદર ના આવો. ના આવું ના. શું કીધું? સારું થયું કથાનો ખર્ચો બચી જા. આ સાધુ મહારાજ રહ્યા ને એવું જળ લઈને આવ્યા છે ને જળ ઘરમાં છોટી જાય ને એટલે પવિત્ર થઈ જાય. આમ તો કથા કરે ને તો કેટલો ખર્ચો થાય. મહેમાન બોલાવવા પડે, ગોવાળો બોલાવવા પડે, પાછા જાપ કરાવવા પડે, પાછા મહારાજને બોલાવીને પાછો હવન કરાવવા પડે. લગભગ 15-20 હજાર રૂપિયા ખર્ચો થાય. પણ આ તો ખાલી મહારાજ પાણી લઈને આવે છે છોટી જાય એટલે પવિત્ર થઈ જાય. મેં કીધું મારા ઘરમાં શમ ધન ટકતું નહીં પણ અમુક ખબર પડી બધું નહીં ખાલી પવિત્ર થઈ જાય એટલે બસ ઘર. હા મહારાજ ઓહો, પવિત્ર કરી નાખ્યું. હા થઈ ગયું પવિત્ર. હા ના હોય તો મારા ઉપર છોટી જાય એટલે હું પવિત્ર થઈ જાઉં. ઘરમાં છોટીને પવિત્ર થઈ જ ગયું. તમે આવી જ ગયા. ઘરમાં નહીં જવાના તમે. ઘરમાં જવાના પણ મુયા હું ગામમાં ફરું છું ને એટલા બધા મારા ઉપર આ ઈર્ખાઓ કરશે. ના હોય તો મુયા પવિત્ર થઈ જાઉં. કોઈ નહીં કરે ઈર્ખાઓ. અમુક ખરું ને જે કરતો હોય છે ને રે નહીં કરે. તું શું ચોરીઓ બોરીઓ કરે છે? મારા ચોરીઓ કેટલી કરી, બેંકો તોડી, તિજોરીઓ તોડી, ઘર તોડ્યા, કોઈ બાકી નહીં મેળ્યું. પણ પોલીસના હાથમાં નહીં આવ્યો હો. ખરેખર અરે આવતો છું હાથમાં. મૂસાને ચોરી કરું અને પછી ને સોય આજુબાજુ ના હંતાવું. ચોકણ હંતાવાનું ખબર છે? આપણો સમસણ હોય ને ઈ કણ હંતાઈ જવાનું. ઈ કણ કોઈ જોવા જ ના આવે. અને અરે અઠવાડિયામાં શું ચોરી કરી હતી? અઠવાડિયામાં? હા? ના ના મહારાજ હું તો સોય ચોરી નહીં કરી, ઘેરથી જતો જ નહીં. સાચું કે છે ને? અરે સાચું કહું છું. જો અઠવાડિયામાં ચોરી કરી છે ને આ ઘર ખરું પવિત્ર કર્યું છે ને અપવિત્ર થઈ જાય છે. ના ના તો તમે થોડું પાણી હાલતા દો, હું એ તો સોટી જોઈએ. ચોરી નહીં કરી. હા તો બરોબર. ના, ના, કર્યું છે ને પવિત્ર. વાંધો નહીં. હાવ લેરો તાર. અરે હું કહેતો તો મહારાજ
ના હોય તો આજનો દાડો હોય રો હું જમવાનું બનાવી દઉં. ચિંતા કરવાની જરૂર નહીં. માં પ્રસાદ બનાવું ચોખ્ખાજીનો. હા ના આવતી વખત. સારું શું કીધું અને ઓટો મારજો આપણા ઘર બાજુ. હા વધો નહીં. હા મહારાજ કહેતા નથી ચોરી બોરી કરીએ. મહારાજ હું તો ચોરી શોય કરતો નહીં, પહેલા ઘણી ચોરીઓ કરી છે પણ હું હતું ને આપણું ઘર પવિત્ર થઈ ગયું એટલે બસ ખર્ચો તો બચી ગયો કા. આ તો મને યાદ જ નતું. અમુ આ સાધુ મહારાજ આયા ને એવા યાદ કરાય. અમુ હતો નહીં. ફૂરજી આખું ઘર ફેદી વર્યા પણ ચોય માટલી દેખોણી ના. તખાજીને લાગે છે તખાજીને નહીં લીધી હોય. ગુડ લાગે છે, હોત તો ઘર મના હોય. કુ ગોમ ભેદી વળ્યા માછલી જઈ તો પણ ખબર નહીં પડતી મનુજી. હું કે ફૂરજી શું કરશું હવે? જો માછલી જવું દી નહીં આવે ને મનુજી જવું દી હું ખાઉં નહીં. એવું તો ના કરાય. હલો તે રંજન કાકા. જય ગુરુ મહારાજ. જય ગુરુ જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. અમે છીએ ને છે ગિરનારથી આવ્યા છીએ. ગિરનારથી આવ્યા મહારાજ? ઓહો ગિરનારથી આવ્યા તો હાલો આપણા ઘેર રોટલા બોટલા ખવડાવીએ તમારે જમાડું. કાકા આ મન કોઈ આ જમવાની મોહ માયા નહીં પણ અમે છે ગિરનારથી આવ્યા છીએ લોકોના ઘર પવિત્ર કરવા. આ ખરું ને પવિત્ર જલ લાયા છીએ ચમત્કારી. હા એટલે લોકોના ઘર ખરો ને સુધારીએ પવિત્ર કરીએ બરોબર. એના માટે આવ્યા છીએ. તમારું ઘર ખરું પવિત્ર કરવું તો હેડો. ના મહારાજ મારે તો કોઈ પવિત્ર કરવું નહીં. કારણ કે મેં એવું કર્યું ખબર છે, મેં તો હવાનાય કરાયા, કથાય કરાવી અને જાપા કરાયા. એટલે મારે આ ઉંમર જપી જવાની જરૂર છે. મારે કશું કરાવવું નહીં. તમારું બીજું જે કરવું એ કરો. ના ના હવે તો પવિત્ર થઈ ના જાય છે. તમારા રોટલા ખાવા હોય તો હું તમારે જમાડવા માટે આવું. બાકી બીજું મારે કશું કરવું નહીં. સારું તને કશો વાંધો નહીં. અમે કોઈ જોર જબરીથી ખરા ને અમે કોઈનું પવિત્ર કરતા નહીં. આ તો જે કે એનું કર્યા લે છીએ. હું બધું જ કરી બેઠો છું મહારાજ. સારું. એટલે હું મારે જપી જવું છું. કશો વાંધો નહીં. શાંતિથી. હા જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. દાદાજી ખરા મનો ના મનો વાન ગેટ તો નહીં હોય માટલી. એ વેમ પર જ કે ફૂરજી હો. તારે? ના પારી આપણને એટલે પણ મનુજી હા. આ તો ગામના આગેવાન છે. કદી એ ખરું હો. ખોટું તો કર્યું નહીં. ના ના કર લેડો વાળ કોઈ વેમ ધરવાની જરૂર નહીં. જરૂર નહીં. આગળ જઈએ. જય માતાજી મિત્રો, આપ સર્વેને નમસ્કાર. આપને અમારી ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.